શું તમે ક્યારે વિચાર્યું છે કે ચાલતા ચાલતા તમારા ઢીંચણ બંને ટચ થાય છે, બેસીને ઊભા થવામાં તમને ઢીંચણમાં દુખાવો થાય છે, સીડીઓ ચડતી વખતે કે લાંબો સમય તમે ઊભા રહો છો એના પછી તમને ઢીંચણમાં ડિસ્કમ્ફર્ટ અને દુખાવો થતો હોય છે? તો આ જે ઢીંચણ છે એનો દુખાવો છે એ નોર્મલ નથી. આ ઘણી વખત એવું બની શકે છે કે આ નોકની એટલે કે તમારા ઢીંચણને બંને એકબીજા સાથે અડવાના કારણે આ તકલીફ થઈ શકતી હોય છે. હું ડૉક્ટર ભાવિન, ક્રિષ્ના ફિઝિયોથેરાપી, સાબરમતી, અમદાવાદથી. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નોકની એટલે બંને ઢીંચણ ટચ થઈ અને તમને શું તકલીફ આપી શકે છે, તમને ચાલવામાં, રનિંગ કરતી વખતે કે બેસીને ઊભા થવામાં શું શું તકલીફ આપે છે, અને એવા સિમ્પલ સ્ટ્રેચિંગ્સ અને એવી એક્સરસાઇઝ બતાવીશ કે જે તમારા નોકનીની તકલીફ છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. તો હવે આપણે વાત કરીએ કે નોકની કેવી રીતે છે. તો આ જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે તમે સીધા ઊભા રહેશો ત્યારે તમારા બંને ઢીંચણની વચ્ચે જગ્યા હશે. ઘણી વખત કે તમારા જે ઢીંચણની વચ્ચે જગ્યા ઓછી થઈ જશે અને ચાલતી વખતે તમારા બંને ઢીંચણ ટચ થશે. તમે જે બેસીને ઊભા થશો ત્યારે પણ ઢીંચણ બંને ટચ થશે. આ જે તકલીફો થઈ રહી છે એને નોકની કહેવામાં આવે છે. તો હવે હું તમને એવી સિમ્પલ સ્ટ્રેચિંગ્સ બતાવું છું કે જે તમે રેગ્યુલર કરી લેશો તો આ જે નોકનીની તકલીફ છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. જો તમને પણ નોકનીની તકલીફ છે તો આ રીતે સીધા સૂઈ એક પગ ઢીંચણમાંથી વાળવાનો છે, એક પગ ઢીંચણની ઉપર મૂકી છાતી તરફ તમારે ખેંચવાનો છે. એ પોઝિશનને તમારે 15 થી 20 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. આ રીતે કરશો તો તમારા જે થાપાના સ્નાયુ છે, થાપાનો જે લિગામેન્ટ્સ છે અને જે મસલ્સ ટાઈટ થઈ ગયા છે જેના કારણે તમારા ઢીંચણ અંદરની તરફ જઈ રહ્યા છે એ ધીમે ધીમે ઓછું થઈ જશે. ત્યારબાદ બીજું સ્ટ્રેચિંગ કરવા માટે તમારે આ રીતે બેસી એક પગ ઢીંચણની ઉપર મૂકીને બીજા હાથથી તમારે ઢીંચણને નીચેની તરફ દબાવવાનો છે જેથી કરીને તમારા જે થાપાના જે સ્નાયુ છે, લિગામેન્ટ છે એમાં સ્ટ્રેચ પડશે. આ પોઝિશનને પણ તમારે 15 થી 20 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7. ત્યારબાદ બીજા પગમાં પણ કરવાનું છે. આ હાથથી નીચેની તરફ ધક્કો મારવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7. આ સ્ટ્રેચિંગ કરશો તો તમારા જે થાપાઓ, જે હિપ જોઈન્ટ છે એ લોક થઈ ગયો હશે, ધીમે ધીમે ખુલશે, એના મસલ સ્ટ્રેચ થશે, એનું લિગામેન્ટ રિલીઝ થશે જેથી કરીને તમારો જે થાપો અને ઢીંચણ ટચ થતા હશે એ ધીમે ધીમે ઓછા થઈ જશે. ત્યારબાદનું જે સ્ટ્રેચિંગ છે બટરફ્લાય, એ કરવા માટે તમારે આ રીતે બંને પગ વાળી ધીમે ધીમે ઢીંચણને નીચેની તરફ લઈ જવાનું છે. તમારે આગળની તરફ ઝૂકવાનું છે. આ પોઝિશનને પણ તમારે 5 થી 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે. 1, 2, 3, 4, 5. આ સ્ટ્રેચિંગ કરશો તો તમારા જે ઇનર થાઈના મસલ્સ છે, જે એડક્ટર્સ મસલ્સ, એમાં સ્ટ્રેચ પડશે અને એ રિલેક્સ થશે જેથી કરીને તમારા ઢીંચણ જે બંને ટચ થતા હશે એ ધીમે ધીમે સેપરેટ થશે. આ સિમ્પલ 3 સ્ટ્રેચિંગ પહેલાં જ્યારે તમને નોકરીની તકલીફ છે તો આ સિમ્પલ 3 સ્ટ્રેચિંગ કરી લેવાના. ત્યારબાદ હવે હું જે તમને એક્સરસાઇઝ બતાવું છું 3 થી 4, એ રેગ્યુલર તમે કરશો તો તમારા જે નોકનીની તકલીફ છે અને જે સ્નાયુ નબળા પડી જવાની તકલીફ છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. સૌથી પહેલું એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે એક સાઈડ પરખું ફેરવીને સૂઈ જવાનું છે. બંને ઢીંચણ વાળી લેવાના છે. ઢીંચણમાંથી પગ ઊંચો કરવાનો છે બંને બાજુ. આ મુવમેન્ટને તમારે 15 થી 20 વખત રિપીટ કરવાની છે. પહેલી છે એક્સરસાઇઝ પતાવ્યા પછી એ જ પોઝિશનમાં તમારે ઢીંચણમાંથી પગ સીધો કરવાનો છે. ત્યારબાદ એ પગને ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનો છે, ધીમે ધીમે નીચે મૂકવાનો છે. એ મુવમેન્ટને પણ તમારે 10 થી 15 વખત રિપીટ કરવાની છે જેથી કરીને તમારા જે ઢીંચણના મસલ્સ છે, થાપાના જે સ્નાયુ છે અને જે લિગામેન્ટ્સ ટાઈટ થઈ ગયા છે જેના કારણે તમારા બંને ઢીંચણ ટચ કરી રહ્યા છે એ ધીમે ધીમે ઓછું થઈ જશે અને તમારા જે ઢીંચણ ટચ કરવાના હશે એ ધીમે ધીમે ઓછા ટચ થશે.
ત્યારબાદ તમારા આ રીતનો કોઈ બી સ્પંજ અથવા એક સ્માઇલી બોલ લઈ બંને ટીચરની વચ્ચે મૂકવાનો છે અને બંને ટીચરથી એને દબાવવાનો છે વચ્ચેની તરફ. 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. ત્યારબાદ રિલેક્સ. 1 2 3 4 5. 1 2 3 4 5. ત્યારબાદ તમારે આ પોઝિશનમાં સૂઈ ઢીંચણની વચ્ચે સ્પંજ મૂકી ઢીંચણમાંથી પગ ઉપર કરવાનો છે, ધીમે ધીમે નીચે. ત્યારબાદ બીજો પગ ઉપર કરવાનો છે, ધીમે ધીમે નીચે. આ મુમેન્ટને પણ તમારે 10 થી 15 વખત રિપીટ કરવાની છે, જેથી કરીને તમારા જે ઢીંચણના સ્નાયુ છે, થાપાના સ્નાયુ છે અને જે લિગામેન્ટ અને મસલ્સ ટાઈટ થઈ ગયા છે એ ધીમે ધીમે રિલેક્સ થઈ જશે. તો મિત્રો, આ વિડીયોમાં મેં બતાવ્યું તમને કે તમને નોકની હશે તો તમે કેવી રીતે તપાસ કરી શકો છો. અને જો નોકની તમને હોય તો તમને ચાલવામાં તકલીફ પડતી હશે, રનિંગ કરવામાં તકલીફ પડતી હશે, તો આ જે મેં સિમ્પલ સ્ટ્રેચિંગ્સ બતાવ્યા છે, સિમ્પલ એક્સરસાઇઝ બતાવી છે, એ તમે તમારા જીવન દરમિયાન રેગ્યુલર કરી લેશો તો તમને જે ચાલવામાં કે રનિંગ કરવામાં જે તકલીફ પડતી હશે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. અને જો તમારા નજીકમાં પણ કોઈને આ રીતની તકલીફ હોય તો એના વિડીયો શેર કરી આપો, જેથી કરીને એમની તકલીફમાંથી એ જલ્દીથી બહાર નીકળી જાય. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી લો, જરૂરિયાતમંદને શેર કરી લો, જેથી કરીને એમને પણ એમની જો કોઈ તકલીફ હોય તો એ તકલીફમાંથી ધીમે ધીમે બહાર આવી જાય. અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી નવી હેલ્થ ટિપ્સના વિડીયો, નવી નવી એક્સરસાઇઝ અને નવી નવી જે તમને તકલીફ હશે એમાંથી ઘરે બેઠા કેવી રીતે બહાર નીકળી શકીએ એના રિલેટેડ વિડીયોઝ તમને મળતા રહેશે. થેન્ક યુ.